ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાણોદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ સાંજે અચાનક બદલાયેલા હવામાન અને તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાણોદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફૂંકાયેલા વાવાઝોડાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। વાવાઝોડાએ ચાણોદ પંથકમાં વ્યાપક પાયે તારાજી સર્જી છે। ખાસ કરીને નવા જૂના માંડવા, નંદેરિયા, ભીમપુરા, સણોર અને ફૂલવાડી જેવા ગામોમાં પવનની ગતિ એટલી તેજ હતી કે ખેતરોમાં લહેરાતો મકાઈનો પાક સદંતર જમીનદોસ્ત થઈ ગયો છે। માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે ખેડૂતોને। શિયાળુ સિઝનના અંતે સારી કમાણીની આશા રાખતા ખેડૂતો અત્યારે લાચાર બન્યા છે। વાવાઝોડાને કારણે પાક નિષ્ફળ જતા હવે પશુઓ માટેના ઘાસચારા અને ઘરના ગુજરાતનો પ્રશ્ન ઊભો થયો છે। સરકાર પાસે ખેડૂતો વળતરની આશા રાખી રહ્યા છે। ખેડૂતોમાં અત્યારે ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે। નુકસાનીના આંકડા મુજબ ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર જાહેર કરવામાં આવે, ધરતીપુત્રોને ફરી બેઠા કરવા માટે સરકાર ખાસ પેકેજની વ્યવસ્થા કરે તેવી લોક માંગ ઉઠી છે। ગઈકાલે વાવાઝોડું આવ્યું, એમાં મોટા પાયે પવન છૂટેલો હતો। પવન છૂટેલાની અંદર મોટા ભાગે અમારા ખેડૂતોનું બહુ નુકસાન, આર્થિક નુકસાન થયું છે। મકાઈનો પાક મોટા ભાગનો હતો, જે બધો જ ધરતીદોસ્ત, જમીનદોસ્ત થઈ ગયો છે। એટલે અમારે મોટા ભાગે ખેડૂતો બિયારણનો દર વેચાતો લાવેલા છે। એ ઠેલીના ભાવ લગભગ 2100 થી 2200નો ભાવ હતો, અને અત્યારે મકાઈના ભાવ છે નહીં। આસમાનના ભાવ જે હતા ગયા વર્ષ, એની જગ્યાએથી આ વર્ષમાં 1600 થી આજુબાજુના જ ભાવ છે। એટલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે એવો ઘાટ છે। આસપાસના પંથકમાં બધા ખેડૂતો, આસપાસના પંથકમાં મોટા ભાગે બધા ખેડૂતોએ મકાઈનું વાવેતર કરેલું છે, અને આ પવનની અંદર બધી જ મકાઈઓ પડી ગઈ છે। જે મકાઈ બધી પડી ગઈ છે, એ મજૂરી ખર્ચો પણ અમારે બમણો થવાનો લાગવાનો છે। અને સરકાર જો અમારી તરફ દેખે, ધ્યાન ખેંચે, તો કંઈક ભાવમાં થોડી રાહત કરે તો અમને ખેડૂતોને થોડોક આર્થિક નુકસાનનો ફાયદો થાય, એ રીતે યોગ્ય વર્તન કરે તો સારું। વીડિયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।